મહાત્મા ગાંધીની આ તપોભૂમિ પર એક વિશિષ્ટ શ્રેણીમાં આપણે મળી રહ્યા છીએ. જીવાતું જીવન અને જીવવાના પ્રયત્નોનું જીવન, આ બે આયામોમાંથી એક માનવી સર્જાય છે. માનવ અને માનવીમાં એટલો તફાવત છે. આપણે કેટલાક એવા મુઠ્ઠી ઉછેરા માનવીને અહીં મળી રહ્યા છીએ જેમણે જીવનને વહેતી ગંગાની જેમ અને ગંગાની સાથે પોતાના વહેવાની જેમ જીવ્યું છે. એ વિશિષ્ટ પ્રદાન છે. આપણા સ્ટુડિયોમાં આજે એક એવું વ્યક્તિત્વ છે કે જે એક સમર્થ અધ્યાપક, એક કવિ, એક વિવેચનકાર, એક રુજુ હૃદયનું વ્યક્તિત્વ, એક અચ્છા વક્તા, એક સુંદર કલમ નવેશ, આવું જેવું સંમિશ્રણ છે એવા ડૉક્ટર મણિલાલ હ પટેલ વલ્લભ વિદ્યાનગરથી આપણી વચ્ચે અહીં પધાર્યા છે. મણિભાઈ, ગુજરાત વિદ્યાપીઠમાં દીર્ઘ સંવાદ માટે હું હાર્દિક સ્વાગત કરું છું. મેં કહ્યું એ પ્રમાણે ઉપક્રમ બહુ સીધો છે કે ઘણા વ્યક્તિત્વોના કામથી આપણે પરિચિત હોઈએ છીએ, પણ એ ખરેખર કેમ જીવ્યા છે, કયા સંઘર્ષોમાંથી બહાર નીકળ્યા અને આજે આ ઊંચાઈ ઉપર પહોંચ્યા છે, એની થોડી ગોઠડી માંડવી છે. હું આપને વિનંતી કરું કે બહુ જ સહજતાથી આપણે વાતો કરીએ અને એમની શરૂઆત છેક આપના જન્મથી કરીએ. પંચમહાલ જિલ્લામાં લુણાવાડા તાલુકો અને એના પૂર્વોત્તરમાંથી આવે મહીસાગર નદી. એ મહીસાગર નદીના કાંઠે મોટા પાલ્લા એ મારું ગામ, ખોબા જેવડું ગામ. અને ત્યારે તો આકાશી ખેતી, મોટાભાગે લેઉવા પાટીદારોની વસ્તી અને ગરીબી ઘણી. પણ એ પાટીદારોનો એક ગુણ, જે કુટુંબમાં હું જન્મ્યો એ કુટુંબનો પણ એક ગુણ એ કે રસ્તેથી માણસને બોલાવી લાવવો, મહેમાનને વાટે જતો હોય તો બોલાવી લાવીને જમાડવો. એટલે ભાવના લોકો, એ લોકો એમનું કામ છે તે ભાવનાનું કામ. એમ ઘરમાં ન હોય તો એ એક રોટલામાંથી અડધો બીજાને આપીને જમાડનારા લોકો. એટલે અમે આજે કહીએ છીએ કે અમારા વડવાઓ, એમાં મારા બાપુજી પણ આવી જાય, કે ખાઈને નહીં પણ ખવડાવીને રાજી થનારા લોકો. એટલે એ કુટુંબમાં મારો જન્મ થયો. 1949માં મારો જન્મ થયો. અને પછી દલપતરામના સમયને તો એ વખતે ઘણો વર્ષો વીતી ગયા, સદી ઉપર થઈ ગયું. અને છતાં હું જે શાળામાં ભણ્યો તે દલપતરામના જમાના જેવી ધૂળી નિશાળ અને બહુ વિશિષ્ટ પ્રકારની લાગે આજે એ પ્રકારની કે 4 ધોરણની ગ્રાન્ટેડ શાળા, મારા કાકાના દીકરા જેમાં શિક્ષક અને 4 ધોરણ એ ચલાવે. પણ અમે કોઈની પડસાળમાં બેસીએ, એના પડસાળમાં ડોડા નાખેલા હોય કે અનાજ હોય તો બીજાની પડસાળમાં બેસવાનું, વળી બીજા ફળિયામાં પણ બેસીએ. અને શાળા અમારી અમે એ રીતે શરૂ કરીએ કે કોઈનું કોડિયું હોય તો પણ એને વાળી નાખીએ, પછી અમે ટાટપટ્ટી અમારી પાથરીએ, એક ચાની નાની પેટી, એમાં દફતર રહે સાહેબનું, એમાં બેલ અને મોગરી રહે, ગાંધીજીની એક છબી રહે. એટલે અમે લોકો જઈને 11 વાગ્યાનો ટાઈમ તો આમ ખબર ન પડે, પણ ગામમાં ઢોર અડાવવાના હોય છે, એટલે ઢોર છોડવા માટે ગોવાળ બૂમ પાડે, એટલે સમજવાનું કે શાળાનો ટાઈમ થયો. એટલે પછી અમે શાળામાં પહોંચી જઈએ, એને સાફ કરી દઈએ, ગોઠવી દઈએ, ગાંધીજીની છબી લગાવી દઈએ અને એક તૂટેલા જેવી ખુરશી હતી તે મૂકી દઈએ. પછીથી અમે જે ખુરશીની આત્મકથા નામનો નિબંધ લખતા થયા તે વખતે અમારે એ જ ખુરશી અમને બરાબર યાદ હતી. એની બાજુમાં પેલું મેં કહ્યું એ પેટી પટારું મૂકેલું હોય, એમાંથી પત્રક કાઢી દઈએ, બેલ અને મોગરી લગાવી દઈએ, એટલે અમારી શાળા શરૂ થાય. એ શાળામાં હું 4 ધોરણ સુધી ભણ્યો. અને શું ભણ્યો તો મને તરત એમ લાગે કે હું 2 વસ્તુ ત્યાંથી સીધી ભણ્યો. એક તો રસ્તામાં જતા વળતા લોકો જોતા જ હોય કે છોકરા શું ભણે છે, ઊભા પણ રહે. બાજુની પડસાળમાં કોઈનું છોકરું રડતું હોય, કોઈ સગુવાલું આવ્યું હોય, જતું આવતું હોય, ખેડૂત આવ્યો હોય, એનું હળ આગળ કરતો હોય,
કોઈના વાડામાં પણ કંઈ કામ ચાલતું હોય તો દેખાય. તો આ બધી જ વસ્તુઓની વચ્ચે શેરીમાં ફળિયામાં આપણે આજે જે કહીએ છીએ એ કદાચ એ વખતે હતું કે દિવાલો વગરની શાળામાં હું ભણ્યો એમ, અને વર્ગ એ રીતે ખુલ્લામાં મારા ચાલ્યા. ઓપન સ્કૂલનો જે કોન્સેપ્ટ પછીથી આપણે હા કહેવા લાગ્યા એ ત્યારે બહુ સાહજિકતાથી સાજી અગવડો હતી, એટલે શાળા નહોતી તો આ રીતે એવી શાળામાં મારું ભણવાનું એ રીતે ચાલ્યું. અને બીજું ભણ્યો તે એ કે ઇતિહાસ ભૂગોળમાં રસ, એટલે ઇતિહાસ ભૂગોળની અમે સાલવારી કરીએ, સવાલવારી કરીએ એમ. સવાલવારી એવો એક શબ્દ હતો. પ્રશ્નો પૂછવાના ને જેને ઉત્તર આવડે એ આગળના નંબરે આવે, ઉત્તર ના આવડે એ પાછળના નંબરે જાય. એટલે દિવસમાં 3-4 વિષયોની આ રીતે સવાલવારી થાય એમ. એટલે વિદ્યાર્થીઓ જ એકબીજાને પ્રશ્નો પૂછે. હા, વિદ્યાર્થીઓ જ એકબીજાને પ્રશ્ન પૂછે અને વ્યવસ્થા બદલાય. અને વ્યવસ્થા બદલાયા કરે. હા, હા. અને દરમિયાનમાં એક ક્લાસમાં એ હોય ત્યારે સાહેબ બીજી લાઈનમાં બીજો ક્લાસ હોય, કારણ કે 4 વર્ગો એક જ સાહેબ ભણાવતા હોય. એટલે એ રીતે એ વ્યવસ્થામાં એમના કામમાં હોય ને અમને આ રીતે સોંપેલું હોય. તો ઇતિહાસ ભૂગોળમાં એ વખતે રસ, અને એનાથી વિશેષ રસ હતો તે ખબર નહીં, પણ ભાષામાં બહુ રસ પડે. અને દલપતરામના પદ્યો જોડકણા જે 1 થી 4 ધોરણમાં આવ્યા એ બધા જ યાદ રહી ગયા, કંઠસ્થ રહી ગયા. આજે આપણે 7મા 8મામાં પણ જે કવિતા ન મૂકીએ કે પદ્ય ન મૂકીએ એ 4થા 5મામાં આવતું. આસપાસ આકાશમાં અંતરને આવાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ, ભોયમાં પેસી ભોંયરે કરીએ કાંઈ વાત, ઘડીએ મનમાં ગાઢતે જાણે જગનો તાત. એ દલપતરામનું પદ્ય અમે 4થા ધોરણમાં ભણ્યા. અને બાદરાયણની પેલી રચના કે ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, એ સાગરવાળું કાવ્ય, અથવા બળબળતા જામ્યા બપોર. તો એમ થયું કે આ પ્રકૃતિ તો આપણી ચારે બાજુ છે ને એના વિશે જ ભણવાનું. તો અમે લોકો આ પદ્યો દ્વારા, એવા પાઠ દ્વારા, એવા નાના નાની વાર્તાઓ એવી હોય એના દ્વારા અમે ભાષા શીખતા જઈએ જાતે. અને એમ કવિતા કંઠસ્થ થવા માંડી. કવિતાને બદલે એમ આજે સમજાય કે એક જાતના પદ્યો હતા, જોડકણા હતા, પણ એનાથી ભાષાના લયની કાનને વહેલી ખબર પડી. એટલે એક શિક્ષણ મને આ મળ્યું એમ. બીજું એક શિક્ષણ મને જે મળ્યું જેણે બહુ મોટો ભાગ ભજવ્યો મારા જીવનમાં, કે હું 5મા ધોરણમાં આવ્યો ને મારા બા ગુજરી ગયા, અને મારાથી એક ભાઈ મોટા 1.5 વર્ષ બસ, પણ એક ભાઈ નાનો ને 3 બહેન નાના. એટલે પછી ઘરમાં એક કામ મારે કરવાનું સતત આવ્યું કે સવારે ઉઠીને ઘરમાંથી કચરા બરાબર વાળી દેવાના, ઢોર મોટા ભાઈએ કે બાપુજીએ બાંધી દીધા હોય તો એ બધું વાળી દેવાનું, ખાટલા વાળીને ઊભા કરી દેવાના, નાના ભાઈ બહેનને કંઈ એમનું કામ કરાવી દેવાનું. એ કામ હું શીખ્યો. થોડો મોટો થયો એટલે સામે ઘરના ત્રિભેટે કૂવો, તો કૂવેથી પાણી સિંચી લાવું, પાણી ભરી દેવાનું, ગરમ પાણી બાપુજી માટે મૂકી દેવાનું. એ ખેતરે ગયા હોય તો પછી નાના ભાઈ બહેનને ખવડાવવાનું શું એમ. એટલે હું પછી ચૂલે તાવડી મૂકી, પેલી માટીની, અમે એને પોળિયું કહેતા, એ માટીનું પોળિયું મૂકી અને એમાં પાણી બરાબર નાખું. એ ગરમ થાય એટલે મકાઈનો લોટ નાખું એમાં, અને એ લોટને હું બાફી દઉં. એટલે ધોળો ફક લાગે એકદમ, એટલે બહુ ભાવે નહીં એમ. એટલે બાજુમાંથી મારા મા આવે અને મારા મા અમને કહે કે બેટા આંખોને ભાવે એટલા માટે હળદર નાખ એમ. વાહ. જીભને નહીં એમ, આંખોને ભાવે એટલા માટે તું હળદર નાખ જેથી આંખને તો ભાવે એમ. અને પછી એ રીતે હું નાના ભાઈ બહેનને લોટ બાફીને ખવડાવું. હું પણ થોડો લોટ બાફીને એમાંથી લઉં અને પછી હું સ્કૂલે જાઉં. પડોશમાંથી માં આવે, બા આવે એટલે? હા, પડોશમાં મારા બાપુજીના મોટા ભાઈ, મોટા એમના પત્ની રામીમાં, ભાભી કહીએ આપણે જેમને. હા, શહેરોમાં. હા, પણ વચ્ચે થોડી વાત પૂછું મણિભાઈ, આ બહુ જ 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે માતા ગુમાવ્યા, તો આ જે 10 વર્ષની ઉંમર, ત્યાં સુધીમાં પિતાશ્રી ખેતરે જતા હોય એટલે એક માહોલ આખો ગ્રામ પરિવેશનો જ ઘરમાં. તો માતાશ્રી દ્વારા અને પિતાશ્રી દ્વારા એવું કોઈ અનૌપચારિક ઇનપુટ્સ આપણને મળ્યા હોય? હા, એટલે જેમાંથી સંસ્કારો પછી બન્યા હોય. એટલે રોજના કુટુંબ જીવનમાં અમે જે જોઈએ કે મેં કહ્યું એમ કે મહેમાનો આવતા હોય
પછી સમાજના રીત રિવાજો પ્રમાણે મહેમાનો તેડવા પડતા હોય, એ બધું કામ ચાલતું હોય ખરું ઘરમાં. પછી ઋતુનું અનાજનું કામ ચાલતું હોય, ખેતીવાડીનું કામ ચાલતું હોય, એની વચ્ચે એ લોકો પરવાર્યા ન હોય. એટલે એમણે ભણાવવા માટે કે તું ભણ કે એના માટેની કોઈ, એટલે એ એમણે અમને ભણાવવામાં કોઈ એ ધ્યાન રાખી શકે એમ હતા જ નહીં. અલબત્ત મારા પિતાજી છે તે એ વખતે 7 ચોપડી ભણેલા, અને એ અંગ્રેજી પણ એ 7 ચોપડી એ વખતે તો અંગ્રેજી આવી જતું ચોથાથી એમ. એટલે જો એમના મોટા ભાઈ ગુજરી ગયા અને એમણે ભણતર છોડી દેવું પડ્યું અને શિક્ષક ના થઈ શક્યા, નહીં તો એમને શિક્ષકનો ઓર્ડર મળ્યો હોત એમ. એટલે એમને પછી એક મારું સારું ભણવાનું છે, હું 5મા 6ઠામાં બીજે ભણવા ગયો મધવાસ બાજુમાં, રોજ ચાલતો જાઉં 4 કિલોમીટર આવું. તો એ ભણવા ગયો અને શિક્ષકોએ કહ્યું કે આ છોકરા સારું ભણે છે. ત્યારે એમને થોડો રસ પડ્યો હશે, પણ ઘરમાં અભાવોનું જગત એવું, પૈસાની એટલી બધી ખેંચ કે એ કશું કહી ન શકે ભણવા વિશે. અને બાની તબિયત, બાને પકડાય નહીં એવો અસાધ્ય રોગ, પછી ખબર પડી કે એ જમાનામાં ક્ષયરોગ હતો. પણ એની સાથે ગામડાની માન્યતા થોડી અંધશ્રદ્ધાવાળી હોય, એટલે ભૂવા ભૂત પ્રેત એની વાત પણ ચાલતી હોય. તો ઘરમાં અમે એવો એક ડરામણો માહોલ પણ જોયેલો. ઘણી વખતે રાત્રે બા ઉપર ભૂવા ધૂણવા માટે આવતા હોય, અમને બાજુના રૂમમાં સુવડાવી દે, અમે બારણાની તિરાડમાંથી એ ભૂવા ધૂણતા જોયા હોય. તો એ એક ભયનો માહોલ પણ હતો. એટલે બા અમારી કાળજી લે એના કરતા પછી અમને થતું કે અમારે એની કાળજી લેવી જોઈએ એમ. એટલે એની વચ્ચે પિતાજી એવા બધા અટવાયેલા ને. પણ આ બધાના એક ચિત્ત ઉપર સંસ્કારો એ પડ્યા કે આ બધાની વચ્ચે અમે એમને સંઘર્ષ કરતા જોઈએ, છતાં રોજનું કામ એ છોડે નહીં એમ. ખેતરમાં જવાનું કામ એમનું ચાલતું હોય, ખેડવાનું ચાલતું હોય, બાને દવાખાને લઈ જવાનું ચાલતું હોય, કોઈ મહેમાન આવે તો દોડી દોડીને કામ કરવાનું ચાલતું હોય. પણ બાળકો તરફ એમનું ધ્યાન એ રીતે ન ગયું. એટલે પછી એ જમાનામાં તો, અને આજે પણ એમ, પટેલના એક વખતે 41 વર્ષની ઉંમર હતી બાપુજીની, તો એ બીજું લગ્ન કરી શક્યા હોત. પટેલોમાં તો એ કરે જ એમ. પણ મારા બાના બા નાની એ પછી આવ્યા ને એમણે કહ્યું કે તમે નાતરું ન કરો તો હું તમારા ત્યાં આવીને રહું અને આ બાળકોને મોટા કરું એમ. તો એ પણ વૃદ્ધ હતા. એટલે મારે પછી એ રાંધવા માટે આવ્યા, પણ મારું કામ તો એમની સાથે એ જ રહ્યું કે હું વાડામાં રીંગણી રોપું, વાલોળ પાપડીના વેલા રોપું, અને હું એ બધાનું મરચી રોપી દઉં, આ બધું કરું. અને એમાંથી પછી હું એમને શાક થાય એટલે વીણીને સુધારી આપું, અને પછી એ રોટલો શાક કરી આપે, એ બાળકો ખાય અને હું પણ ખાઈને સ્કૂલે જાઉં. એમને માટે પાણી ગરમ કરી દઉં, એમને પાણી સિંચી દઉં. અને જે મારું ઘર વાળવાનું ને, એટલે જેને ઘરકામ કહીએ છીએ એમ, એ ઘરકામ કરતા જવું, બાળકોને રાખતા જવું, અને માં આટલું કરી આપે છે તો માને મદદ કરતા જવી. અને એની વચ્ચે પણ મને બરાબર યાદ છે કે વાલોળ પાપડીના વેલાનો ઊંચો ભાગ ચડાવીને નીચે હું ખાટલો રાખતો, અને એ ખાટલામાં બેઠો બેઠો પછી હું મારી કવિતા વાંચી દઉં, કવિતાને મુખપાઠ કરતો જાઉં, અને હું દેગડીનું પાણી ગરમ કરતો હોઉં, કવિતાની પંક્તિઓ બોલતો જાઉં ને હું ઘરમાં કચરો કાઢતો હોઉં. એ રીતે હું ભણતો જતો હતો. અને એમ મારામાં પેલી ખબર નહીં, પણ ભાષા ને કવિતા ગમે, તો એ સંસ્કારો કદાચ મારામાં એ રીતે પછી મને આ દિશામાં લઈ જવામાં આવ્યા હશે. કારણ કે બાએ એક નાનકડું જે વાક્ય કહ્યું કે આંખને ભાવે એટલે હળદર નાખ, એ એક નાનકડા વાક્યમાં એવું આપણને મળે કે આ વાત એમનામાં પણ એવી ક્યાંક અજાણતા પડેલી હતી કે જે જીભનો વિષય છે, સ્વાદનો, એને એમણે આંખનો વિષય બનાવીને રજૂ કર્યો, જેને આજે અમે સાહિત્યમાં ઇન્દ્રિય વ્યત્યય એવું કહીએ છીએ. અચ્છા. તો બા તો ઇન્દ્રિય વ્યત્યય જાણતી જ હતી. એટલે એ ઘણી વખત વાત કરે ત્યારે પણ કહેતી કે અમે કહીએ કે અંધારામાં ખેતરમાં જાય તે કશું આમ કરડે નહીં એમ બધું, તો કે ના બેટા, પગને આંખો હોય એમ. તો પગને આંખ હોય એવું એ બોલે, એટલે પગને જે અનુભવની આંખ હોય એમ એનું કહેવાનું હતું એમ. એટલે એની ભાષા આ બધી વસ્તુઓ હતી એમ. એટલે પછીનો એક, હું કોલેજમાં નોકરી કરવા જવા નીકળ્યો ત્યારનો એક પ્રસંગ એનો એ વખતનો બરાબર યાદ છે કે જેમ એણે બાળપણમાં આ રીતે અમને ટાઢવ્યા, એમ કહીએ કે બા નહીં તો અમને એ ટાઢવે એમ. બાપુજી થોડા આકરા પણ ખરા, ઘરમાં પૈસાની ના બધી ખેંચ પડે એટલે પણ થોડો ગુસ્સો હોય. અમને સારી વસ્તુઓ કદી ન મળે, પહેરવા ઓઢવાના કપડાં એ રીતે ન મળે, જુદી વસ્તુઓ ખાવાની ન મળે.
એટલે અમે એક હંમેશા રાહ જોઈએ કે ઘરમાં મહેમાન આવે કોઈ એમ. વાહ વાહ. એટલે મહેમાન આવે તો ઘરમાં સારું ખાવાનું થાય અને થોડું અમને મળે. અને એના કરતાં પણ બીજી વાત એ કે મહેમાન આવે તો અમે પિતાજીને હસતા જોઈ શકીએ. હા હા હા. એટલે અમને રાજીપો થાય કે આ હસે છે એટલે આજે ગુસ્સો નહીં કરે. તો એક રીતે કહું આજના તો દિવસ પૂરતો ભય ઓછો હા, આપણો. એક રીતે કહું તો એ દહેશતની વચ્ચે અમે આમ ભય હોય, દહેશત હોય, અને તે છતાં તમને કહું કે ભાવ અને પ્રેમની તરસ બહુ એકબીજા માટે એમ. એટલે એ લાગણી ખરી. બે તમાચ મારીને પણ પછી એ પૂછે કે ક્યાં ગયો, બોલાવો એમ. તો એક વખત હું એ રીતે ખેતરોમાં જતો રહેલો ને આખી સાંજ સુધી નહીં આવેલો. તો આવ્યા પછી એમણે ફરીથી માર્યો અને પછી જમાડ્યો, સાથે બેસીને કહ્યું કે આ રોટલો ખાઈ લે એમ. તો હું માનું છું કે એ પણ એક શિક્ષણ જ હતું અમારા માટે. તો એ સારું જ શિક્ષણ હતું. પણ હું પેલો પ્રસંગ કહેતો હતો કે આ રામીમાં હું ઈડર કોલેજમાં નોકરી જવાનો હતો અને આગલી સાંજે એ આવ્યા જૂનની 30મી તારીખ અને જુલાઈની પહેલી સવારે હું નીકળવાનો હતો 1973. અને એમણે આવીને સાંજે મને એમ કહ્યું કે તું સવારે નીકળીશ ત્યારે તો 5 વાગ્યા હશે ને હું તો જાગી નહીં હોઉં, તો બેટા ડીલ હાચવજે ને વહેલો આવજે. તો એણે કહ્યું એમ. પણ એણે બીજું જે મારા ગાંઠે બંધાવ્યું તે તો એ હતું કે એણે તરત કહ્યું કે જો બેટા, દીવો પોતાના દિવેલથી બળે છે, માટે તેલ પૂરતો રહેજે. તો કોઈ વિદ્યાપીઠે મને આ શિક્ષણ આપ્યું નહોતું. હું તો મોડાસા કોલેજ જેવી કોલેજમાં ધીરુભાઈ ઠાકર જેવા શિક્ષકો પાસે, અધ્યાપકો પાસે ભણ્યો, એમણે કાળજી લીધી. પણ માએ જે મને કહ્યું કે દીવો પોતાના દિવેલથી બળે છે, માટે તેલ પૂરતો રહેજે. તો આજે પણ હું એ માનું છું કે મારું કોડિયું એ મારી પ્રતિભા અને મારી મહેનત એ મારું તેલ એમ. એટલે મારે તો એ જ તેલ પૂરવાનું છે. એટલે એક નાનકડા વાક્યમાં આખું શાસ્ત્ર કહેવાય ગયું. જીવનનું એક શાસ્ત્ર મને એણે બરાબર એ સમજાવ્યું. અને આજ દિન સુધી હું એ યાદ રાખું છું કે મારે કંઈ પણ કામ હોય તો તેલ પૂરવું પોતાનામાં એમ. અને બીજાની ગમે તેવી પ્રતિભા હોય, આપણને કામ નથી લાગતી. આપણને કામ લાગે છે તો આપણી જ પ્રતિભા કામ લાગે છે એમ. એટલે એ પ્રતિભાને કેળવવાની છે એમ. મહેનતથી, વાંચનથી, શાસ્ત્રોજ્ઞોના પરિચયથી એ બધું હું કરતો રહ્યો. એટલે હું 2 દિશામાં પછી કદાચ ગયો. એક મારી સાહિત્યની લેખનની દિશામાં ગયો અને બીજી જે મારી દિશા મેં પકડી તે એક સારા શિક્ષક કેમ થવું એમ. હું મણિભાઈ, હું વચ્ચે થોડો પાછો આપને રોકું. અને મારે પ્રાથમિક શિક્ષણ આપે ત્યાં 4 ધોરણની પેલી ધૂળી શાળામાં લીધું અને પછી ત્યાં જ ભણવાનું રહ્યું કે બહાર નીકળવાનું થયું 5, 6, 7 આગળના ધોરણો? એટલે પછી હું 5મા ધોરણ માટે થઈને અમે લોકો બાજુના મધવાસ ગામમાં ગયા. કારણ કે અહીંયા અહીં શાળા નહોતી એમ. એટલે 5, 6, 7 તો ત્યાં શાળાનું મકાન હતું નાનકડું એમ. એટલે પહેલી વખતે શાળાને મેદાન હોય, શાળાને મકાન હોય અને ત્યાં દરેક વિષયના અલગ અલગ સાહેબો હોય, એ ભણાવતા હોય. એ 5મા ધોરણમાં? હા, એ 5, 6, 7 3 વર્ષમાં એ બરાબર જો પર્યટન જવાનું હોય. અને એ શાળા હતી ને એ ભેખડ ઉપર હતી અને નીચે ગોંદરો ગામનો. અને એ ગોંદરામાં લોકો આવે, મેળા ભરાય અને નીચે જ મહીસાગર દેખાય. રૂમમાંથી જ મહીસાગર દેખાય, મહીસાગર નદી દેખાય. એટલે રિશેષમાં અમે રોટલો લઈને મહીસાગર કાંઠે જઈને બેસીએ અને વહેંચીને ખાઈએ. એ વહેંચીને ખાવાનું ત્યારથી જ છે કે એક જણ લાવ્યો હોય ને પછી 2-3 જણા બેસીને રોટલો ખાઈને મહીસાગરનું પાણી પીને પાછા રૂમમાં આવી. ગામથી 4 કિલોમીટર થાય. એટલે 4 દુ 8 કિલોમીટર જઈએ આવીએ. અને જોડે એક બીજું કામ પણ હોય કે દિવસમાં અઠવાડિયામાં એક દિવસ એવો હોય કે મકાઈની થેલી હોય, દળાવા લઈ જવાનું ઘરેથી સંચે. પછી બાજરીની થેલી હોય એમ. હા, ગોળ લાવવાનો હોય, કંઈ બીજું લાવવાનું હોય તો દફતરની સાથે આતરા દિવસે 2-4 દિવસે આ બધું કામ પણ જોડે જોડે થતું જ હોય. ગામમાં મધવાસમાં ફોઈનું ઘર પણ હતું. એટલે ઘણી વખતે ઘરેથી હું ખાવાનું ન પામ્યો હોઉં, મોડું થયું હોય ને નીકળી ગયો હોઉં, તો બપોરે ફોઈના ઘેર જઈને ખાઈ લેતો. અને આ શાળામાં અમને પ્રમાણમાં સારા શિક્ષકો મળ્યા એમ કહેવું જોઈએ. એમના નામ પણ મને બરાબર યાદ છે. એક જગન્નાથ જાની કરીને આચાર્ય હતા. કડક આંકણીથી મારે ને એ બધું, પણ એમણે ગણિત શીખવાડ્યું. અને એક ભગવાનદાસ પટેલ કરીને હતા, એ ઇતિહાસ ભૂગોળ ભણાવતા. એક મંજુબેન કરીને હતા, કદાચ એ મંજુબેન તો હમણાં સુધી હતા. તો એ મંજુબેન અમને ભણાવતા હતા. તે ગુજરાતી એટલે ભાષા 1 અને ભાષા 2 એ ભણાવતા.
તો આ લોકો પાસે ભણ્યા અને બાળકો માટેના થોડા પુસ્તકો પણ મેં ત્યાં જોયા. અને એ બાળ સાહિત્ય જેને કહીએ છીએ, એ બાળ સાહિત્યમાં એ વખતે તો શું કે આપણા જુદા જુદા દેશ નેતાઓના નાના નાના જીવન ચરિત્રો હતા. પણ એવું યાદ છે મને કે વિક્રમ વેતાળની વાતો ને શામળની કોઈ વાર્તાની એવા પુસ્તકો પણ એ વખતે મારા વાંચવામાં થોડા આવ્યા. એટલે 7 ધોરણ સુધી મારું આ શિક્ષણ થયું. 7મામાં એક નાનકડા નાટકમાં ભાગ લેવાનું પણ થયેલું. એ વખતે મિત્રો, કારણ કે રોજ 4 કિલોમીટર જવું આવવું, હા, એટલે સાથે પણ કેટલાક સાથીદારો જોડાતા હોય, હા, અને આ શાળામાં જેમ વેચીને ખાવું, એટલે કેટલાક ગુઠિયાઓ હોય કે એની સાથેની ધીંગા મસ્તી હોય. હા, એ તો કે જે અભાવમાંથી મણિભાઈ આવ્યા એનો ભાવ ક્યાં પુરાણો આ દિવસોમાં. એટલે રસ્તામાં બંને મારું ગામ છોડી અને મધવાસની સીમમાં આવીએ તો અમારી પગદંડી જ જાય, ખેતરોના શેઢે શેઢે વાટ જાય. એક નેળિયું ખરું પણ થોડું દૂર હોય એટલે અમે પગદંડી ઉપર જઈએ. એટલે મૂળે પાછા જે ખાવાનું ઘરમાં ન મળ્યું તે સીમ વગડામાં મળ્યું. એટલે એ તો કંઈ આ સ્કૂલ દરમિયાન નહીં, અને સ્કૂલથી પહેલાં પણ ખરું એમ કે ખેતરમાં જઈએ એટલે વાડમાં કંથેરા હોય તે ખાવાના, વાડમાં ડોડીના વેલા હોય ડોડીના ફૂલ ખાવાના, એને ડોડી બેસી હોય તો તે ખાવાની. પછી ખેતરમાં જઈએ તો ચોમાસું હોય તો ચીભડા થયા હોય, શિયાળો બેસવાનો હોય તો કોઈના ખેતરમાં ચોળાની સીંગો થઈ હોય, મગફળી કાઢવાની ઋતુ હોય તો મગફળી ખાવાની હોય, એમ કોઈના ખેતરમાં વળી કૂવો હોય ને બટાટા હોય તો તે, કોઈનું પપૈયું હોય તો તે, એમ. એટલે સંસ્કૃતમાં એક ઉક્તિ આવતી હતી એ વખત 8મા ધોરણમાં ભણતા ત્યારે કે ભાઈ મારું તારું ગણે એ લોકો નાના મનના હોય છે, મોટા માણસો તો આ જગત બધું પોતાનું છે એમ માને. એટલે અમે આ બધા ખેતરો આપણા છે એમ માનીને અમે એ ખેતરોમાંથી બધી વસ્તુ લેતા. અને બાજુનું ગામ એક નવા ગામ, એના 3 એક ચીમનભાઈ કરીને છોકરો, ચીમન જોશી, એક હીરાલાલ જોશી, મારા ગામમાંથી બીજા એક વીરાભાઈ અને બીજા 2 મણિભાઈ, આ લોકો અમે જઈએ. છોકરીઓ ભાગ્યે જ ભણતી, એટલે કોઈ એકાદ છોકરી પણ એ વખતે કંઈ આવતી હોય એવું નહોતું અમારી સાથે. મધવાસ ગામની બહેનો ખરી થોડી, પણ આ છોકરાઓ સાથે રસ્તામાં અબોલા થાય, કિટ્ટા થાય, મંદિર આવે, મંદિરના આગળ કોતર આવે ને કોતરમાં ભૂત પ્રેતની વાત હોય ને એકબીજાને ડરાવવા, બીવડાવવા, દફતરો છૂટા મારવા, આ ખેતરોમાં સંતાઈ જવું, આ ખેતરોમાંથી કશું ખાવું, એ એક આખું જગત. એટલે મારું એ કહેવું કે પ્રકૃતિનું સાનિધ્ય બરાબર મળ્યું. અમે ઘાસને ઓળખતા થયા, અનાજને ઓળખતા થયા, વાડવેલાને ઓળખતા થયા, વૃક્ષોને ઓળખતા થયા, પંખીઓને ઓળખતા થયા, ઋતુઓને ઓળખતા થયા. તમે નહીં માનો, 1 થી 7 ધોરણ દરમિયાન પ્રકૃતિનું આ જ્ઞાન બરાબર મળી ગયું. અને એ પછીથી કાવ્યોમાં અને નિબંધોમાં એ બધામાં બરાબર કામ લાગ્યું. બરાબર કામ લાગ્યું. રોપાણું ત્યારે, હા, અને ઉગ્યું પછીથી. એટલે પુસ્તક ના કરતા સીધું પ્રકૃતિ અમને, પ્રકૃતિનું સીધું જ્ઞાન અમને ખેતરોમાંથી ને પ્રકૃતિની વચ્ચેથી જ મળ્યું. એ પ્રકૃતિની વચ્ચે જ રહીને ભણ્યા ને આવ્યા ગયા. પણ ભણતરમાં અવ્વલ નંબર કે? એટલે 1 થી 7 ધોરણ સુધી કઈ હું કઈ પહેલો નહોતો આવતો એમ, પણ 3જો 4થો નંબર મારો હોય એમ, અને જવાબોને બધું સારું હોય. પણ 8 થી 11 ધોરણનું મારું શિક્ષણ છે એ તબક્કો થોડો જુદો એમ. એ મધવાસમાં જ એ તબક્કો. આ ટેકરા ઉપર પ્રાઇમરી સ્કૂલ હતી ને વચ્ચે એક નેળિયું, ને પછી સામા ટેકરા ઉપર હાઈસ્કૂલનું મકાન. એ પણ એક વિધવા બ્રાહ્મણી હતા, એમના 2 મકાનો, એમ જ બેસવાનું એમ. એટલે સ્કૂલો ને મકાનો અમારા ત્યાં એ રીતે તો આજે પણ ઓછા થયા છે, હમણાં થયા એમ, પણ એ જમાનામાં એવા મકાન નહીં એમ. તે ઓરડાઓમાં બેસીએ ને 9મું ધોરણ ને 10મું ધોરણ ચાલતું હોય તો વચ્ચે બારણું હોય, બંધ કરેલું બારણું હોય, તો બારણાની તિરાડમાંથી સાહેબ ભણાવે એના કરતાં બાજુના ક્લાસમાં શું ચાલે તે જોવાની ને એ બધી ગમ્મતો પણ એ વખતે ચાલતી હોય. પણ 8મા ધોરણથી હું એવું કહી શકું કે 8માથી 11મા સુધીમાં ઘણા વિષયોમાં મારો પહેલો નંબર રહેવા માંડ્યો. પણ 11મા ધોરણમાં પાછા માર્ક્સ ઓછા આવ્યા મારા પ્રમાણમાં, કેમ કે 11મામાં મને ઘરનાએ ફરજ પાડેલી કે હાયર મેથ્સ એટલે કે એલ્જીબ્રા, જ્યોમેટ્રી, બીજગણિત, ભૂમિતિ તમે રાખો, અને અંકગણિત તો ફાવે જ નહીં ને એ ફરજિયાત. એટલે વળી કોઈ રીતે હું એમાં પાસ થઈ ગયો, અને નહીં તો એ રખડી પડત. પણ દરમિયાનમાં વચ્ચે આમાં એક સારી ઘટના એ બની કે 9મા ધોરણમાં હતો ને હું કવિતા લખવા માંડ્યો.
પદ્યો જોડતો થયો. કવિતા તો શાની કહીએ આજે એને, પણ એ દલપત શૈલીમાં મેં પદ્યો જોડવા માંડ્યા અને મારું આખું ધ્યાન એમાં રહેવા માંડ્યું. એટલે ભાષાઓમાં સારું કામ થાય અને સાહેબને પણ બતાવું એટલે સાહેબને ખબર પડે. મોડાસાથી ભણીને એક બે સાહેબ BA થઈને તાજા આવેલા, એ આ રચનાઓ જોઈને કે સારું છે તું લખ એમ. એટલે 10મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી તો કાવ્યોની એક નોટ, વાર્તાની એક નોટ, 10મા 11મામાં આવ્યો ત્યાં સુધીમાં તો મેં વળી નવલકથાનો એક શરૂઆત કરીને એક શું કહીએ એક ચોપડો રાખેલો, એમાં મેં નવલકથાનું પણ સર્જન કર્યું. અને એ આમ પોતાની સૂઝથી કોઈ સાહેબને એવું બતાવીને નહીં, એમ મનમાં ઉગ્યું ને લખાયું. મનમાં ઉગ્યું કે આ તો હું કરી શકું. પન્નાલાલને વાંચતા હોઈએ, 9મા ધોરણમાં હતો ને મેં મળેલા જીવ વાંચી. એટલે મળેલા જીવ વાંચીને પછી એમ થયું કે આ તો મારા ગામની વાત છે, મારા ગામના લોકો જ છે આવા બધા, આ તો હું પણ લખી શકું એમ. એવો વધારે વિશ્વાસ. પણ પછી મેં 11મા ધોરણ સુધીમાં આવતા નવલકથા એ રીતે લખી. પછી એ બધું નષ્ટ થઈ ગયું ને નષ્ટ કરી દીધું, સમજણા થયા એટલે એ જુદી વાત. પણ આ ગાળા દરમિયાન બન્યું એ કે જે એ વિસ્તારમાં રહેનારા કોઈ પણ માણસને કદાચ વિચાર પણ ના આવે એવો વિચાર મને 10મા ધોરણમાં એ રીતે આવ્યો કે લાઇબ્રેરી કરવી જોઈએ આ વિસ્તારમાં, એમ પુસ્તકાલય કરવું જોઈએ. અને મારે વાંચવું છે તો પુસ્તકો તો મળતા નથી, કારણ કે હું લેખકોનો પરિચય વાંચું ને તો એમાં રમણલાલ વસંતલાલ દેસાઈ, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ કે ઉમાશંકર કે સુંદરમ કે કાકા સાહેબ કાલેલકરનો પરિચય આવે ને એમના પુસ્તકોના નામ આવે તો મને એમ થાય કે આ બધા લેખકો લખે તો આ પુસ્તકો મળે ક્યાંથી એમ. એટલે 10મા ધોરણ વખતે પછી મને વિચાર આવ્યો કે એક નાટક ભજવીએ. એટલે મેં સાચો રાહ નામનું પ્રાગજી ડોસાએ લખેલું નાટક, એ નાટક મેં તૈયાર કરાવ્યું. થોડા વિદ્યાર્થીઓ મારી સાથે હતા એમને. પછી આ જે મંજુબેન અમને ભણાવતા એ મંજુબેનને કહીને મેં કહ્યું કે તમે મને થોડા બહેનોના ગરબા ને એ બધું કરાવી આપો એમ. સોરી. તો ગરબા કરાવ્યા એમણે અને મેં આ નાટક તૈયાર કરાવ્યું. ગામના ગોંદરે મોટો વડ, એ વડની નીચે અમે બાજુના ઈંટવાડામાંથી ઈંટો લાવીને સ્ટેજ બનાવ્યું અને ઘરેથી બધી પાઘડીઓ ને બહેનોની સાડીઓ ને પછેડીઓ લાવીને અમે મંચ બનાવ્યો અને સાચો રાહ નાટક મેં ભજવ્યું. મેં એમાં ભલાભાઈનો મુખ્ય રોલ કર્યો. ભલાભાઈ હુકો પણ પીવે છે, મારા બાપુજી હતા તો એ હુકો પીતા પીતા મેં નાટક ભજવ્યું અને સરસ નાટક ભજવાયું. તો ગામના લોકો અને બીજા બાજુમાં પાલ્લા અને મધવાસથી જોવા આવેલા એ લોકોએ એ જમાનામાં 175 રૂપિયા ફાળો કરી આપ્યો નાટક સરસ કર્યું કરીને. અને 175 રૂપિયાની પછી મેં કહી અમદાવાદ એ વખતે કોઈ મિલમાં કામ કરતા અમારા ગામના 2 જણ, એમાં એક જેઠાભાઈ કરીને હતા અને તે શેઠના ત્યાં પણ કામ કરતા. જેમ પન્નાલાલ પટેલ મિલમાં કામ કરતા હતા અને શેઠના ત્યાં કામ કરતા એમ એ ભાઈ પણ કરતા. તો એમને મેં કહ્યું કે તમે તમારા શેઠના દીકરાને કહેજો. તો કે ના એ ભણે છે કોલેજમાં એટલે એને ખબર હશે. એ પછી મને આ પુસ્તકો બધા મેં કહ્યું આટલા લેખકોના જોઈએ તો એ પુસ્તકો લાવ્યા અને મેં 175 રૂપિયાના, હા 175 રૂપિયાના ખાસા પુસ્તકો આવ્યા, 100 જેટલા પુસ્તકો આવ્યા. અને મેં નાનકડું એક કબાટ બનાવડાવ્યું અને મારા ઘરમાં લાઇબ્રેરી કરી. નવજીવન વિદ્યાર્થી મંડળની મેં સ્થાપના કરી. આજે મને એમ થાય કે આજે મારા ગામમાં કોઈ ક્લબ કે કોઈ મંડળ નથી. એ જમાનામાં મેં વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી. આજે કોઈ નાટક નથી ભજવતું, ત્યારે મેં નાટક ભજવ્યું. અને પછી 11મા ધોરણમાં મેં આ 100 પુસ્તકો વાંચવાનું કામ કર્યું. એના કારણે જે પેલો મારો નંબર ઓછા ગુણાંક માત્ર 56% આવ્યા. એટલે બાપુજી બહુ નારાજ થયા અને એમ કહ્યું કે આપણે કાંઈ ભણવું નથી, એમ પીટીસીમાં જતા રહો. અને ગામના 2 છોકરા મારી સાથે ભણતા એ પીટીસીમાં પણ ગયા. પણ એક મને કદાચ એવું અંદર હતું કે મારે BA થવું. અને એક બીજી 10મા ધોરણમાં હતો ને મને અમારા પાંડે સાહેબ હતા, એ મને લઈ ગયા એક વખતે વક્તૃત્વ સ્પર્ધા માટે લુણાવાડા લઈ ગયા અને પંચાયતી રાજ વિશે મારે બોલવાનું હતું. તો એક સામે બેઠેલા માણસ, કોટ પેન્ટ ટાઈ પહેરેલા, લાલ ઘૂમ માણસ સરસ. તો મેં પૂછ્યું સાહેબને કે આ કોણ છે, પેલા કોણ છે? તો કે નિર્ણાયક છે. મેં કહ્યું એ? પછી એમણે કહ્યું કે અહીંની કોલેજમાં પ્રોફેસર છે. એટલે એ વખતે મારા મનમાં એક એવું થયું કે આવા થવું જોઈએ, પ્રોફેસર થવું જોઈએ. અને પછી મને એમ થયું કે હું ગુજરાતીનો અધ્યાપક થઈશ એમ. એટલે પછી મેં પીટીસીમાં જવાની બાપુજીને ના જ પાડીને હું લુણાવાડા ગયો. ત્યારે પણ એમણે કહ્યું કે તું સાયન્સમાં બેસજે. અને મેં 6 માસ સુધી જુઠ્ઠું બોલીને ચલાવ્યું કે હું સાયન્સમાં છું. પછી એમને ખબર પડી કે આર્ટ્સમાં બેઠો છું એમ. હા, અને આર્ટ્સમાં એ રીતે હું મારી જાતે આર્ટ્સમાં ગયો. એટલે પીટીસીનું મહત્વ ત્યારે, હા,
પીટીસીનું મહત્વ ત્યારે અમારા ત્યાં એટલું બધું થવા માંડેલું કે પીટીસી હોય તો એક જ વર્ષ પીટીસી હતું. પીટીસી હોય એટલે નોકરી મળી જાય, અને નોકરી મળી જાય એટલે આસપાસના ગામમાં હોવ એટલે તમે સવાર સાંજ ખેતી અને સમાજ ચલાવી શકો તમારો, અને બપોરે સ્કૂલમાં જઈ શકો અને પગાર મળે એમ. એટલે એ જમાનામાં શિક્ષકનું આ એક મહત્વ હતું. અને બીજું પણ હતું ત્યાર પછી પણ કે પીટીસી હોય તો જલ્દી એને પીટીસી છોકરી પણ મળે. એ મારા પછી વધારે થયું, જેના આધારે મેં પછી પીટીસી થયેલી વહુ એવી એક વાર્તા મેં કરી. પણ આ જે વસ્તુઓ બની એનાથી મને એમ થયું કે હું કંઈક જુદી દિશામાં જઈ શકી.